कृष्ण कन्हैया लाल की जय। हरि ओम देव शांति अंतरिक्ष गो शांति पृथ्वी शांतिरापः शांतिरोहदय शांति वनस्पतय शांति श्रीदिवाः शांति ब्रह्म शांति सर्वगुह शांति श्यामा शांतिरिति यतो यतः समेह श्रे ततो नो अभयं करो सन्नः कुरु वर्जाभ्यो वयन्नः पशुभ्यः विश्वानि देव सवितदुरितानि परास्तुः जगवत्तन्न आशुः। ओम शांति शांति सुशांतिर्भवतु सर्वारिष्टतु शांतिर्भवतु। આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીએ બિરાજમાન હતા। તેવા વખતે લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, જે માણસો હોય એ માણસની ઓળખ એ કેવી રીતે થાય? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવી, હું તમને એક કથા કહું, એ કથાના માધ્યમથી આપને સમજાઈ જશે કે માણસની ઓળખ એ કેવી રીતે થાય। પ્રાચીન કાળની અંદર અવંતિકા કરીને એક નગરી હતી। આ નગરીની અંદર એક રાજા રાજ્ય કરતા હતા। એ રાજાના કુંવરનું નામ ગંધર્વસેન હતું। આ ગંધર્વસેન એ ખૂબ રૂપાળો હતો, જાણે કે રૂપનો અંબાર। જ્યારે એ ઘોડા ઉપર સવારી કરી અને જ્યારે નગરની અંદર નીકળતો ને, ત્યારે નગરની કેટલીક દીકરીઓ આ રાજકુંવરને જોઈ અને ખૂબ જ મોહિત થતી હતી। જ્યારે આ રાજકુંવર એ જ્યારે નગરમાં એ જાય કોઈ પણ કાર્યથી, છતાં પણ એ નગરની જે દીકરીઓ હતી તે આ જે ગંધર્વસેન હતો તેને એકી ટસે જોયા કરતી હતી। એટલો બધો આ રૂપાળો આ ગંધર્વસેન હતો। આ ગંધર્વસેન એક વખત પોતે ઘોડેસવાર થઈ અને પોતે એ જંગલની અંદર હરણ ખેલવા માટે જતો હતો। તેવા સમયે વચ્ચે એક તળાવ આવ્યું। એ તળાવની અંદર એક દીકરી એ પોતે કપડાં ધોતી હતી। એ દીકરી એ ધોબીની દીકરી હતી। જ્યારે આ ગંધર્વસેન આ દીકરીને જોઈ, એટલે એ દીકરી પણ રૂપાળી હતી, એટલે આ રાજાનો જે કુંવર હતો ગંધર્વસેન, એણે વિચાર્યું કે આ દીકરી જે છે એ ખૂબ રૂપાળી છે, એટલે એની સાથે મારે લગ્ન થાય તો ખૂબ સારું। એટલે આમ આ જે ગંધર્વસેન હતો એ જે પેલી દીકરી કપડાં ધોતી હતી એના ઉપર એ મોહિત થઈ ગયું। હવે રાત ઉપર રાત જાય, દિવસ ઉપર દિવસ જાય, પરંતુ આ જે ગંધર્વ જે સેન છે ને એને ખાવાનું પણ ભાવતું નથી। અને પેલી જે દીકરી હતી કપડાં ધોતી હતી તળાવ કિનારે, એ જ એને યાદ આવ્યા કરે છે। અને આ ગંધર્વસેન એ કાલિકા માતાનો ખૂબ જ ભક્ત હતો, એટલે એ પોતે દરરોજ એ કાલિકા માતાના મંદિરે એ દર્શન કરવા માટે જતો હતો। એટલે આ કાલિકા માતાને એણે દર્શન કરી અને માતાના દર્શન કરીને કહ્યું માતાજીને કે હે માતાજી, જે મેં દીકરી જોઈ હતી એ દીકરી મારી સાથે લગ્ન કરશે તો હું તમને મારું મસ્તક એ તમારા ચરણોમાં હું અર્પણ કરીશ। આમ કાલિકા માતાને એણે એ કહ્યું અને પ્રાર્થના કરી। એટલે આ ગંધર્વસેન તો પેલી દીકરી ઉપર ખૂબ જ આશક હતો, એટલે એક વખત એ પોતે બીમાર પડ્યો, કારણ કે એને ચિંતાનો કીડો એ ખૂબ જ સળવળતો હતો કે જો મારે લગ્ન કરું તો આ દીકરી સાથે જ હું લગ્ન કરું। એટલે એ ખાવા પીવાનું છોડી દીધું, એટલે પોતે બીમાર પડ્યો। કોણ? ગંધર્વસેન। એટલે ત્યાંનો એક મિત્ર હતો દેવદત્ત એ નગરની અંદર। એ દેવદત્ત એ પોતે
પોતાના મિત્રની ખબર કાઢવા આવ્યો. એટલે ખબર અંદર પૂછ્યું. કોને? ગંધર્વસેનને, કે કેમ બીમાર પડી ગયા તમે? ત્યારે આ ગંધર્વસેને એ તેના જે મિત્ર હતા દેવદત્ત તેને કહ્યું કે હું જ્યારે હરણ ખેલવા માટે વનની અંદર જતો હતો ત્યારે તળાવના કિનારે એક દીકરીને કપડાં ધોતા મેં જોઈ છે અને એના ઉપર ખૂબ મોહિત થઈ ગયો છે. જો હું લગ્ન કરું તો એની જોડે જ લગ્ન કરું, નહીં તો હું મારું મસ્તક માતાજીના ચરણોમાં હું સમર્પિત કરી દઈશ. આમ મેં પ્રાર્થના કરેલી છે. એટલે તેમનો મિત્ર જે દેવદત્ત હતો એ પોતે એ નગરની અંદર એ ફરી વળ્યો અને એ દીકરીની તપાસ કરી તો એ ધોબીની દીકરી હતી. અને એ ધોબીને વાત કરી કે તમારી દીકરીના લગ્ન રાજાનો કુંવર જે છે ગંધર્વસેન એની જોડે લગ્ન તમારા કરવાના છે, અને જો તમે ના કરો તો એ પોતે પોતાનું મસ્તક એ માતાજીના ચરણોમાં સમર્પિત કરી દેશે. બોલે એમ? તો કે હા. આવી એમની પ્રતિજ્ઞા છે. આમ પેલા ધોબીએ વાત સાંભળી એટલે ધોબીએ કહ્યું કે મારી દીકરીના લગ્ન હું રાજાના કુંવર જોડે કરીશ, કારણ કે મારી દીકરી જો રાણી બનશે તો ખૂબ સુખી થશે. આમ વિચારી પેલા ધોબીએ તેના દીકરીના લગ્ન પેલા ગંધર્વસેન હતા તેની સાથે એ થઈ ગયા. અને પછી એક દિવસ માતાજીએ સપનું આપ્યું. કોને? આ જે ગંધર્વસેન હતા તેને, કે તમે મારી આગળ પ્રતિજ્ઞા લીધી હતી કે તમારું મસ્તક મારા ચરણોની અંદર સમર્પિત કરવાની તમે એમ કે પ્રાર્થના કરી હતી. ત્યાર પછી આવું સપને એમને આવ્યું એટલે તરત એ જાગી ગયા સફાળા, અને એમને યાદ આવ્યું કે આ માતાજીએ મને સપનું આપ્યું અને વાત પણ સાચી છે. સવાર થયું એટલે આ જે ગંધર્વસેન હતો એ પોતાના મિત્ર જે દેવદત્ત હતો તેને વાત કરી કે ચાલો આપણે મંદિરે જઈએ. એટલે આ ગંધર્વસેન, તેનો મિત્ર દેવદત્ત અને ગંધર્વસેનની જે પત્ની હતી તે ધોબીની દીકરી, આમ આ ત્રણેય એ પોતે માતાજીના મંદિરે દર્શન કરવા માટે જાય છે. અને આ ગંધર્વસેન તેમની પત્નીને અને તેમના મિત્રને દેવદત્તને કહે છે કે તમે બહાર જે પગથિયો છે એ પગથિયા ઉપર બેસો, હું અંદર દર્શન કરીને આવું, પછી તમે જાજો. એટલે આ ગંધર્વસેન એ પોતે માતાજીના મંદિરની અંદર દર્શન કરવા માટે જાય છે અને હાથની અંદર તલવાર લઈ અને પોતાનું મસ્તક એ કાપી અને માતાજીના ચરણોમાં સમર્પિત કરી દે છે. ઘણા સમય સુધી આ ગંધર્વસેન મંદિરની અંદરથી બહાર ના આવ્યા. એટલે તેમની ધર્મપત્ની અને જે પેલો દેવદત્ત હતો મિત્ર, એ બંને વિચાર્યું કે હજુ આ ગંધર્વસેન અંદરથી કેમ બહાર આવતો નથી. આમ કરી અને ત્યાર પછી તેનો મિત્ર દેવદત્ત પણ એ કાલિકા માતાના મંદિરની અંદર દર્શન કરવા માટે ગયો અને જોયું તો તેના મિત્રનું મસ્તક એ માતાજીના ચરણોમાં સમર્પિત કરેલું હતું. એટલે એણે પણ વિચાર કર્યો કે જો હું પણ મારું મસ્તક માતાજીના ચરણોમાં સમર્પિત કરી દઉં, કારણ કે બધા એવું કહેશે કે જોયું આ ગંધર્વસેન એનો મિત્ર હતો એટલે દેવદત્તે એને મારી નાખ્યો, અને આ ગંધર્વસેનની પત્ની જોડે એને લગ્ન કરવું હતું એટલે આ દેવદત્તે આ ગંધર્વસેનને મારી નાખ્યો. આમ એણે વિચાર્યું દેવદત્તે કે બધા મારી વાતો કરશે, કારણ કે મારે તો કોઈ સ્વાર્થ નથી, પરંતુ બધા એવું કહેશે કે આ એના મિત્રને દેવદત્તે મારી નાખ્યો અને એની પત્ની જોડે લગ્ન કરવું હતું. એટલે એણે પણ તલવાર લીધી અને પોતાનું મસ્તક એ માતાજીના ચરણોમાં એ ધરી દીધું. ત્યાર પછી ઘણો બધો સમય થયો એટલે જે ગંધર્વસેનની પત્ની હતી બહાર બેઠેલી મંદિરની બહાર, એટલે એણે પણ વિચાર કર્યો કે આ બંને મિત્રો અંદર ગયા છે તે કરે છે શું, હજુ બહાર નીકળતા જ નથી. એટલે આ જે પેલી કન્યા હતી એ પોતે કન્યા એ મંદિરની અંદર જાય છે, તે જોવે છે તો પોતાના પતિનું મસ્તક એ માતાજીના ચરણોમાં એ સમર્પિત હતું. જ્યારે તેમના મિત્રો દેવદત્ત હતો એનું પણ મસ્તક એ માતાજીના ચરણની અંદર સમર્પિત હતું. એટલે આણે પણ વિચાર કર્યો કે બધા શું કહે છે કે આ બંનેને કોણે મારી નાખ્યા છે, તો આ જે ગંધર્વસેન છે તેની પત્નીએ આ બંનેને મારી નાખ્યા છે એવું બધા કહેશે. એટલે એણે પણ તલવાર લીધી અને પોતાનું મસ્તક એ માતાજીના ચરણોમાં સમર્પિત કરવા જતી હતી. તેવા જ સમયે ફટાટાટાટાટાટાટા કરી અને માતાજી મૂર્તિની અંદરથી એકદમ ધડાકા સાથે પ્રગટ થયા
અને પછી આ દીકરીને કહ્યું કે હે દીકરી, માગ માગ માગે તે આપું. ત્યારે આ દીકરીએ કહ્યું કે મારે કોઈ જોઈતું નથી, આ બંને મિત્રો હતા એમને તમે જીવતા કરો. ત્યારે માતાજી કહે છે કે તથાસ્તુ, હું જીવતા કરું છું, પરંતુ એમના જે મસ્તક છે એ તમે તેમના ધડ ઉપર મૂકી દો. એટલે આ જે દીકરી હતી એમણે જે પોતાના પતિનું જે મસ્તક હતું એ જે ધડ હતું કોનું, તેમના મિત્રનું, દેવદત્તનું, એના પર મૂક્યું. અને જે દેવદત્તનું મસ્તક હતું એ તેમના જે પતિનું જે ધડ હતું ગંધર્વસેનનું, એના ઉપર મૂક્યું. એટલે માથો બંનેનો બદલાઈ ગયા. ત્યાર પછી એ માતાજી કહે છે કે હવે તમારા જે પતિ છે એમને તમે અને તમારા મિત્રને સુખેથી લઈને ઘરે જાઓ. આમ જે તેમનો જે પતિ હતો ગંધર્વસેન, એમનો મસ્તક એ દેવદત્તના ધડ ઉપર ચોંટાડ્યું હતું, જેથી એ પોતાના પતિ તરીકે એમને એ માની લે છે. કારણ કે વ્યક્તિની ઓળખ એ શાનાથી થતી હોય છે, તેના માથાથી થતી હોય છે. આ તમામ કથા ભગવાન વિષ્ણુ એ લક્ષ્મીજીને કહે છે. એટલે લક્ષ્મીજીને સમજાઈ ગયું કે ખરેખર માણસની ઓળખ એ તેના મસ્તકથી થતી હોય છે. માટે જ્યારે જ્યારે પણ જો કોઈ પણ માતાજીની ભક્તિ કરે તો તેમની પ્રાર્થના એ ખરેખર માતાજી સાંભળે છે. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.